વિધાયક કંસારા. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ પારેખ ફળિયાના ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાના આધારે તેની ઓળખ કરવામાં આવી છે. મૃતક મહિલા રક્ષાબહેન પટેલના પતિ મહેશ પટેલે 9 માર્ચના રોજ પત્ની ગુમ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાંથી મળી આવ્યો છે. મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ડીકમ્પોઝડ હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમના રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.